હેલો મિત્રો, તો આજે આપણે 5 મિનિટની આજે આપણે વાત કરવાની કે પાઇપ કટિંગ ફિનિશિંગ કઈ રીતે કરવી. હવે પાઇપ નું માપ હોય, માપ કઈ રીતે લઈ, કઈ રીતે ચંડલ આવે, કઈ રીતે બધું મૂકી, કઈ રીતે કટિંગ થાય. એટલે આ પાછળની વસ્તુ શું એ આખી ડિટેલનો આ વ્લોગ બનવાનો છે. તો એમ જ આપણે બેના રહીએ. अभी मजा आएगा ना भिड़ो। આપણે અહીંયા બધે પાઇપ બની સ્ટોક કરેલા હોય. અહીંથી પાઇપમાં આપણે કઈ સાઈઝ લેવાની, કઈ રીતે એ સાઈઝ અહીંથી લઈને આ ટોલી ભરી, આ ટોલીમાંથી પછી જાય સામેની સાઈડ. એ ટોલીમાંથી બંડલ ઉપાડે અને ટેબલ ઉપર આખું બંડલ પૂરું કરે. એટલે આ બંડલમાં છે ને આ કાગળિયા હોય લખવાનું રહે. એટલે આ કાગળિયામાં કેટલી સાઈઝ છે એ પ્રમાણે કટિંગ કરવાનું. એટલે હવે ઉતારતું જવાનું. એનાથી પછી કટિંગમાં લેવાનું. એક હારે 5 કટિંગમાં થતા હોય. એવી રીતે 5 આપણે માપતું રહેવાનું. કઈ રીતના સાઈઝ છે ને લેન્થ લખેલી જ હોય. અમુક 5 મીટરના કાપવાના હોય, અમુક 6 મીટરના હોય. એવી રીતના પાઇપ હોય. આ પાઇપ અમારે હે 5 310 ના હે. એટલે 5 મીટર ને 300 ના હે પાઇપ. शाबाश। તો આ કટિંગ થાય છે એક હારે 5 પાઇપ. પછી મોટી સાઈઝ આવે તો એક હારે 4 હોય પાઇપ, કા 3 પાઇપ હોય, એ 2 પાઇપ હોય. એવી રીતનું કટિંગ હાલતું હોય. આપણે ટેપ અને ચોક લઈ લીધો અને એક મશીન પાછળ માણસ હોય હેલ્પ પર, જે આવી રીતે 5 પાઇપ પાડીને કમ્પ્લીટ કરે. એટલે આગળ હો એમ માર્કિંગ કરીને પાછળથી આપણે માપીને કમ્પ્લીટ કરી. મશીન ઓપરેટ આખું અહીંથી થાય છે. समझ रहे हो। અહીંથી અપ ડાઉન, હાઇડ્રોલિક ચાલુ, પછી રોલર નું સ્પીડ નું એ બધું મશીન નું ઓપરેટિંગ આખું અહીંથી થાય. અને અત્યારે મશીન રનિંગ ચાલુ જ છે. તમે જુઓ પાણી ચાલુ છે, લેજ ચાલુ છે. આવી રીતે કટિંગ થાય. પાછળ પાઇપ બીજા પડ્યા, આ પાઇપ આવી જાય એટલે અહીંથી લઈને આ પાઇપ પાછા આમાં નાખી દેવાના. ઓટોમેટિક રોલર ફેરવે અને પાછળથી બીજા નવા 5 પાઇપ આવે. આવી જ રીતનું છે ને આખું કટિંગ નું સેટઅપ હાલતું હોય. અને પાછું બંડલ પૂરું થાય તો અહીંથી નવો માલ લેવાનો, ટોલીમાં નાખી અહીંથી ટેબલમાં આવે. ટેબલમાંથી પાછું અહીંયા માપવાનું અને પાછું કટિંગ થાય. આ પાઇપમાં જે આગળ પાછળનું ફિનિશિંગ કરીને કાપો ને આ એન્ડ પીસ નો હોય, આ વેસ્ટ માલ ભૈયાર કે ને આગળ આટલા કટકા નીકળે કટિંગ થાય, પાછળ આટલા કટિંગ થાય થઈ છે. એટલે આ માલ ફાઇનલ આપણે રેડી માલ ઓકે. અને પછી પેકિંગ થાય એનો વિડીયો આગળ આવી જાય. આ છે ભંગારનું આવા જ હવે બીજા મશીન ના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. રેડિયો માણસોને સમય પડે કઈ રીતનું કામ હાલે, કઈ રીતનું કામ થાય. આવા જ રીતે ફરીથી મળશું નવા